અંદર બંધ પાસાને ખુલ્લા કરવાનું શીખા. ઠીક છે, તો હવે આપણે આ વિડિયોની અંદર ખુલ્લા પાસાને બંધ કરવાનું શીખશું. તો આપણે ખુલ્લા પાસાને બંધ કરવાના અલગ અલગ ટાઈપના જે ક્વેશ્ચનો જરૂર પડતા હોય છે તો આપણે સમજીએ. પણ હું તમને એક જ એવી ટ્રીક આપીશ કે એ ટ્રીકની મદદથી તમામ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. જોઈએ, સમજીએ. તો જો સૌથી પહેલા પાસો ખુલ્લો છે. પાસાની કેટલી બાજુ હોય? 6. આ પાસાનો ખુલ્લો છે, 6 એ 6 બાજુ છે. આ તળિયું છે, આ બંને સાઈડ છે, એટલે આ 1 2 3 ને 4, આ 4 સાઈડ. તો આ 1 2 3 4, આ 4 સાઈડ આવી ગઈ. આ તળિયું આવી ગયું, આ એનું ટોપ આવી ગયું. તો આ 4 સાઈડ આવી ગઈ. તો અહીંયા આ 4 સાઈડ બેઝ અને ટોપ. તો આ પાસાની 6 એ 6 સાઈડ થઈ ગઈ. તો હવે આને બંધ કર્યા પછીની શું સિચ્યુએશન આવી શકે? આ ટાઈપની, આ ટાઈપની, આ ટાઈપની શું આવી શકે એ આપણે વિચારવાનું છે. અને પછી એના ઉપરથી આપણે ઓપ્શન, ખરેખર એક્ઝામમાં ઓપ્શન કેવી રીતે છે તો કે પહેલું ફક્ત થઈ શકે છે, તો કે આ બંને થઈ શકે છે, તો કે બી અને સી થઈ શકે છે. તો એ આપણે ચેક કરવાનું છે. તો આના માટે આપણે શું કરશું તો કે હું તમને એકદમ ઈઝી અને સાદી ટ્રીક આપું છું કે જે તમામ ચેપ્ટર એટલે કે આ જે ખુલ્લા પાસાને બંધ કરવાના તમામ ક્વેશ્ચનમાં કામ કરશે. તો જો સૌથી પહેલા આપણે શું કરવાનું તો કે 3 ઘર બનાવવાના. કેવી રીતે એ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા એક થી છોડીને એક સામસામી આવે, એક છોડીને એક સામસામી. જો આની સામે આ, એક છોડીને એક સામસામી, આની સામે આ બંને સામસામી, એક છોડીને એક સામસામી, એટલે પહેલું ઘર આપણે જોઈએ. એક છોડીને એક સામસામી એટલે ત્રિકોણની સામે શું આવે? સ્ક્વેર. તો અહીંયા આપણે ત્રિકોણ છે અને એની સામે સ્ક્વેર આવે. આ પહેલું ઘર. બીજું ઘર. ચક્કરની સામે, ચક્કરમાં કેવો છે વચ્ચે પ્લસ છે ને, એની સામે શું આવે? ડાર્ક ડોટ. ચક્કરની સામે ડોટ આવશે. ક્લિયર? ચક્કરની સામે આ ડોટ આવી ગયું. જો જોઈ. હવે ત્રીજો પોઈન્ટ છે. જો આ બ્લેન્ક છે, વચ્ચે વાળું શું છે? બ્લેન્ક. બ્લેન્કની સામે શું આવશે? આ પ્લસ. ક્લિયર? તો આ આપણું પ્લસ આવી ગયું. તો હવે આપણે શું કરવાનું છે તો કે એક છોડીને એક સામસામી એટલે આની સામે આ પહેલું ઘર, આની સામે આ બીજું ઘર, અને ત્રીજું એટલે વચ્ચે બોટમની સામે ટોપ, આ ત્રીજું ઘર. તો 3 ઘર બનાવવાના અને ત્રણેયમાંથી એક જ જણાવવો જોઈએ. એનો મતલબ કે આ 3 ઘર બનાવ્યા એટલે સામાસામી ઘર બનાવ્યા. જો આની સામે આ, આની સામે આ, આની સામે આ. હવે એક લોજિકલ વિચારો કે જે સામસામી હોય તો એક બધી સાથે હોય ના હોય ને. જે વસ્તુ સામસામે હોય વસ્તુ સાથે હોય. સમજો તો એક વસ્તુ તમે લોજિક વિચારો કે આ જો ત્રિકોણ દેખાશે તો સ્ક્વેર નહીં દેખાય, ને સ્ક્વેર દેખાશે તો ત્રિકોણ નહીં દેખાય. કેમ કે આ એની પાછળ છે. હવે આ જે બ્લેન્ક છે એ તળિયું છે ને આ છે એ ટોપ છે. તો પ્લસ દેખાશે તો બ્લેન્ક નહીં દેખાય, ને બ્લેન્ક દેખાશે તો પ્લસ નહીં દેખાય. કેમ કે એ એની સામસામી છે. તો સામસામીના બંને સાઈડ એક સાથે દેખાય નહીં. તો લોજિકલ વિચારો કે આની સામેની સાઈડ, આ જે ત્રિકોણ છે તેની સામેની સાઈડ કઈ થાય? નીચે. તો એ બંને સાથે દેખાય છે? ન થાય. અચ્છા, આ જે છે આ ડોટ વાળી સાઈડ એની પાછળ, એની સામેની સાઈડ કઈ થાય? પાછળની. તો એ બંને સાથે દેખાય છે? ન દેખાય. તો એવું જ લોજિક આપણે અહીં લગાવ્યું છે કે સામસામેની સાઈડો એક સાથે દેખાય નહીં. તો એનો મતલબ શું થઈ ગયું કે સામસામીના 3 ઘર બનાવ્યા. કેમ? તો સામસામી 3 ઘર બનાવ્યા એટલે પહેલી આની સામે આ એટલે એક ઘર, આની સામે આ એટલે બીજું ઘર, આની સામે ત્રીજું ઘર. પણ ત્રણેય ઘરમાંથી એટલે કે એક જ વસ્તુ થવી જોઈએ. એટલે આ જે 3 જોડે બનાવી છે એમાંથી એક જ આવવો જોઈએ. તો 3 ઘરમાંથી શું કરવાનું છે? એક જ આવવો જોઈએ. જો એકી સાથે 2 આવે, આ બંને આવે, આ બંને આવે, આ બંને આવે, તો એનો મતલબ કે એ એપ્લાય થઈ શકે નહીં. કેમ કે આ બંને આવે તો એનો મતલબ કે સામસામે તો સાથે આવી ગયા. તો એ વસ્તુ પાસો બંધ કર્યા પછીની સિચ્યુએશન બનશે નહીં. ક્લિયર? ફાઇન. તો હવે આપણે ટૂંકમાં યાદ શું રાખવાનું છે? ટૂંકમાં કે 3 ઘર બનાવવાના અને ત્રણેય ઘરમાંથી એક જણ સેટ થવું જોઈએ. તો એનો મતલબ કે ત્રણેયમાંથી એક જ આકૃતિ સેટ થવી જોઈએ. જો પહેલો એ ઓપ્શન,
જો એ ઓપ્શનમાં ત્રિકોણ બી છે અને સ્ક્વેર બી છે દેખાય છે અહીંયા ત્રિકોણે છે અને સ્ક્વેર બી છે તો એક જ ઘરમાંથી બે આવી ગયા ચાલે ના ચાલે એટલા નીકળી ગયું જો પતી ગયું તો આ સિચ્યુએશન ક્યારે બનશે નહીં કેમ કે આ બંને સામસામી છે તો બંને સાથે કેવી રીતે દેખાઈ જાય મગજમાં સેટ થઈ ગયું શું પૂછું આ બંને સામસામી છે એનો મતલબ કે બંને બાજુ બાજુમાં દેખાય ખરા ના દેખાય તો પહેલો ઓપ્શન નીકળી ગયું હવે બીજો ઓપ્શન જો બી જો ત્રિકોણ તો બોલો એક ઘરમાંથી આવી ગયું આવી જો આ સેટ થઈ જાય છે પહેલા ઘરમાંથી ત્રિકોણ આવી ગયું તો ક્યાં આવી ગયું ચક્કર તો ક્યાંમાંથી આવી ગયું અને બ્લેન્ક આમાંથી આવી ગયું જો ત્રણેયમાંથી એક દેખાય છે ત્રિકોણ ચક્કર અને બ્લેન્ક તો ત્રણેય ઘરમાંથી એક એટલે ત્રણેયમાં જગ્યામાંથી એક આવે તો ક્યાં ચાલે એટલે આ વસ્તુ સેટ થશે એટલે આપણો આન્સર બી એટલે બી આમાં બની શકશે તો એકલો બી બને એટલે શું તો બી ફક્ત ટીક નહીં મારી દેવાનું જોવાનું કેમ કે બી આમાં બી છે આમાં બી છે તો બી ની સાથે બીજો કોઈ છે કે એકલો બી છે જો ચેક કરીએ આપણે કમ્પ્લીટ તો આ ઘર બને ખબર પડવામાં છે મગજમાં શું કહું છું તો ત્રણ ઘર બનાવવાના અને ત્રણેય ઘરમાંથી એક જ સેક્ટરનું છે ત્રણેયમાંથી એક આવે તો જ બનશે જો એકમાંથી બે આવી જાય તો એનો મતલબ કે એ બનશે નહીં એ કોઈ દી બંધ પાસા કર્યા પછી સિચ્યુએશન થાય નહીં હવે જો પ્લસ ડોટ અને બ્લેન્ક તો જો હવે પ્લસ અને બ્લેન્ક આ બંને આવી ગઈ એક જ માંથી પ્લસ બી છે અને બ્લેન્ક બી છે આ બંને આવી ગયા જો પ્લસ અને બ્લેન્ક બંને છે તો સેટઅપ થઈ શકે ના બને કમ્પ્લીટ મગજમાં સેટ થઈ ગયો એક જ ઘરમાંથી બે આવે જો પ્લસ બી આવ્યું અને બ્લેન્ક બી આવ્યું એક જ ઘરમાંથી બે આવે તો આ વસ્તુ બને નહીં અને પહેલા ઘરમાંથી કોઈ નથી આમાંથી એક પણ છે નથી જો છે કોઈ જ નથી તો એનો મતલબ કે આ એપ્લાય થશે નહીં આ સી નહીં બને ક્લિયર છે ત્રીજું જો ડી શું કરશો ડી માં જો ડી ની અંદર એક પ્લસ એટલે આમાંથી બને છે બીજું ચક્કર તો આમાંથી એક બને છે જો તો ચક્કર પ્લસ ચક્કર અને સ્ક્વેર એક આમાંથી બન્યું ત્રણેય ઘરમાંથી એક એક છે જો છે ત્રણ ઘર બનાવવાના ત્રણેય ઘરમાંથી એક એક આવે તો જ એ લાગુ પડે એપ્લાય થાય નહીં તો એપ્લાય થશે નહીં તો એનો મતલબ કે જો તો એક પ્લસ તો કે લાગુ પડી ગયું ચક્કર તો કે લાગુ પડી ગયું સ્ક્વેર તો કે લાગુ પડી ગયું તો એનો મતલબ કે ત્રણેય ઘરમાંથી એક એક છે એટલે ડી પોઝિશન શક્ય બને કમ્પ્લીટ તો અહીંયા બી અને ડી બંને જવાબ આવશે એટલે બી અને ડી બંને બને તો જવાબ આપણો શું આવ્યો બ તો અહીંયા જવાબ બ આપણો સેટ થઈ ગયો બી અને ડી બંને એપ્લાય થશે મગજમાં સેટ થાય છે અહીંયા આન્સર જો બી અને ડી બંને થશે ક્લિયર બી બી બનશે ડી બી બનશે આઈડિયા આવે છે શું કહું છું એ ક્લિયર ફાઇન કમ્પ્લીટ છે જો હવે આ ટાઈપનો આપણે બીજા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન જોઈએ હવે અહીંયા જે ખુલ્લો પાસો જે છે ને એમાં અહીંયા આ ટાઈપનું ડ્રો કરીને આપેલું છે તો એમાં અલગ બી હોઈ શકે કંઈ બી આ જે ખુલ્લો પાસો છે એમાં ડ્રો આપ્યું છે તો એમાં અલગ ડિઝાઇન બી હોઈ શકે અલગ સિચ્યુએશન હોઈ શકે આ જે ક્રોસ છે એની બદલે સાથે બી હોઈ શકે તો આપણે બધા અલગ અલગ ટાઈપના જો મૂકેલા છે એ આપણે જોતા જઈએ પછી જો હવે અહીંયા આ ટાઈપનું છે ડિઝાઇન હવે સિચ્યુએશન શું થશે આમાં તો કે આ જે છે એને આપણે તળિયો લઈએ તો આને ટોપ લેવાય આને તળિયો લઈએ તો આ ટોપ લેવાય ને આ ચારે ચાર સાઈડો થઈ ગઈ બોલો ક્લિયર તો આ ચારે ચાર સાઈડો આ તળિયું તો આ ટોપ યા તો પછી આને તળિયું લઈએ તો આ ટોપ લઈએ ને આ ચારે ચાર સાઈડો આઈડિયા આવે છે શું કહું છું આને તમે આમ આડું કરી નાખો તો જ્યાંથી આ જે વસ્તુ છે આમ ફોલ્ડ થઈ જશે એટલે આ જે ચારે ચાર છે ને એ સાઈડો બની જશે ને આ બેઝ તો આ ટોપ ને આ ટોપ તો આ બેઝ થઈ જશે તો એનો મતલબ કે એક છોડીને એક આપણે સામે બનાવવાનું છે બોલો આની સામે આ આવી ગયું આની સામે આ આવી ગયું એક છોડીને એક સામે આવે ક્લિયર છે જોઈએ આપણે જો પહેલો કર બનાવ્યું તો આ પહેલો કર બનાવશું શું થાય છે જો ડોટ ની સામે બ્લેન્ક તો આ ડોટ છે ડોટ ની સામે બ્લેન્ક આ ડોટ ની સામે બ્લેન્ક આ પહેલું કર થઈ ગયું બીજું કર જોઈ કઈ જ નથી કરવાનું તમારા પેપરમાં બધું જ લખેલું હશે ડ્રો કરેલું હશે ઓપ્શન લખેલા હશે તો કે હવે એક પહેલું એપ્લાય થાય બીજો એપ્લાય થાય બે એપ્લાય થાય કયું થાય અને ઓપ્શન બે એટલે તમારે ખાલી આટલા ત્રણ ઘર બનાવવાના અને ત્રણેય ઘરમાંથી એક એક જણ સેટ થાય ટીક માર દેવાનું બસ આટલું જ કરવાનું છે તો બીજું ઘર બોલો બીજું ઘર વચ્ચે જો તો અહીંયા ડાર્ક છે તો અહીંયા ડબલ સ્ક્વેર છે એની સામે ડાર્ક તો ડબલ સ્ક્વેર છે
આ ડબલ સ્ક્વેર અને એની સામે ડાર્ક. હવે આ આખું ડાર્ક છે. ક્લિયર? જો તો આ ડબલ સ્ક્વેર ની સામે ડાર્ક થઈ ગયું અને ત્રીજું ઘર બનાવીએ આપણે. ત્રીજું ઘર કયું થઈ ગયું? બ્લેન્ક ની સામે ચક્કર. તો બ્લેન્ક ની સામે ચક્કર. કમ્પ્લીટ. તો આપણે ત્રણ ઘર બનાવ્યા છે. પહેલું ઘર, બીજું ઘર, ત્રીજું ઘર. ત્રણેય ઘરમાંથી એક એક જણ સેટ થવું જોઈએ. મગજમાં ધ્યાન રાખવાનું છે. ત્રણેય ઘરમાંથી એક એક. જો એક ઘરમાંથી બે આવશે એટલે તો કે નહીં ચાલે, પતી ગયું. તો આ પહેલું ઘર એક છોડીને એક સામે સામે એટલે ડોટ ની સામે બ્લેન્ક થઈ ગયું. બીજું ઘર ડબલ સ્ક્વેર ની સામે ડાર્ક થઈ ગયું. ત્રીજું ઘર આ બ્લેન્ક ની સામે ચક્કર થઈ ગયું. તો ત્રણ ઘર બનાવ્યા એટલે ત્રણેય ઘરમાંથી એક એક જણ આવે એટલે આપણે ટીક, પતી ગયું. ચલો જો પહેલું આવે છે ચક્કર ડોટ. તો પહેલામાં આમાં સેટ થઈ ગયું. જો તો આ વસ્તુ તો કે ચક્કર આમાં આવી ગયું. આ ચક્કર આવે છે. જો તો અહીં ચક્કર, તો અહીં સર્કલ છે, અહીં આવી ગયું. પછી અહીંયા શું છે તો કે આ ડોટ આવી ગયું. જો એક તો આ ઘરમાંથી એક આવ્યું, એક આ ઘરમાંથી આવ્યું અને આ જે બ્લેન્ક છે એ બ્લેન્ક આ બંનેમાંથી એક આવ્યું. તો આપણે વિચારીએ કે આ બ્લેન્ક છે તો એનો મતલબ કે એક ઘરમાંથી બે થયા કહેવાય. તો તમને એમ થાય કે આ બ્લેન્ક ની બદલે આ બ્લેન્ક હશે તો શું ફરક પડે? પણ આ જે વચ્ચેના ઘરમાંથી કોઈ છે નથી. જો વચ્ચેના જે ઘરમાંથી એક છે તો ત્રણેય ઘરમાંથી એક એક જણ હોવા જોઈએ. એનો મતલબ કે ત્રણેયમાંથી એક એક કમ્પલ્સરી હોવું જોઈએ તો જે વસ્તુ બંધ બેસે. મગજમાં સેટ થઈ ગયું. શું કહું છું? તમે આને બંધ કરીને વિચારો કે આમ આવી શકે ના આમ આવી શકે તો બહુ ટફ પડી જશે ને વિચારોમાં તમારો ટાઈમ જતો રહેશે. કેમ કે આની અંદર ખાલી પહેલું હોઈ શકે નથી, એમાં બે ઓપ્શન આવી શકે, ત્રણ આવી શકે, બી અને સી આપણે થતા હોય, બી અને ડી થતા હોય. સમ્પલી એટલે બધા જોવા પડશે. ઇન શોર્ટ ક્લિયર છે? તો અહીંયા તમારે બંધ કરીને ચેક કરવું પડશે. તો બંધ કરીને વિચાર જશો તો વાર લાગશે. એટલે શું કરવું છે? ત્રણ ઘર બનાવવાના. ત્રણેય ઘરમાંથી એક એક જણ જોઈએ જ. એક ઘરમાંથી બે હોય તો ન ચાલે, એકમાંથી એક હોય તો ન ચાલે. તો બોલો આ ઘરમાંથી કોણ છે? કોઈ નથી. તો એનો મતલબ કે એ એપ્લાય થશે નહીં, એ નહીં બને. ક્લિયર? બી જુઓ, બી ઓપ્શનમાં બે બ્લેન્ક અને એક ડબલ સ્ક્વેર. તો જો શું કરશું આપણે? બે બ્લેન્ક અને ડબલ સ્ક્વેર. જો જોઈએ બે બ્લેન્ક કીધા છે તો બે બ્લેન્ક એટલે આ પહેલું બ્લેન્ક થઈ ગયું. એ આ પહેલું બ્લેન્ક, આ બીજું બ્લેન્ક. જો આ થઈ ગયું બે બ્લેન્ક. એક આ બ્લેન્ક અને એક આ બ્લેન્ક. બે બ્લેન્ક છે આઈડિયા? હવે શું કહું છું? આ પહેલું બ્લેન્ક છે, આ બીજું બ્લેન્ક છે. એટલે બે બ્લેન્ક અને વચ્ચેનો ડબલ સ્ક્વેર જો આ રહ્યો તો એક આ ડબલ સ્ક્વેર. તો ત્રણેય ઘરમાંથી એક આ અને એક આ બે બ્લેન્ક અને એક સ્ક્વેર. તો ત્રણેય ઘરમાંથી એક એક સેટ થાય છે. ઓકે ડન થઈ ગયા. તો બી ઓપ્શન લાગુ પડી ગયું. જો અહીંયા રાઈટ આવે છે. પહેલા ઘરમાંથી, બીજા ઘરમાંથી, ત્રીજા ઘરમાંથી, ત્રણેય ઘરમાંથી એક એક સેટ થાય છે તો બી સેટ થઈ ગયું. ચેક કરો. જો ક્લિયર છે? ઓકે. જો તો એના પછીનું હવે સી માં ચેક કરો. તો સી માં ચેક કરો. એક ચક્કર, એક ડોટ અને એક સ્ક્વેર. તો ચક્કર છે બોલો અહીં બની ગયું. ચક્કર તો કે બની ગયું એક ઘરમાંથી એક. પછી સ્ક્વેર, ડબલ સ્ક્વેર છે અહીં બની જાય છે. જો તો ડબલ સ્ક્વેર અહીં બને છે. તો ડબલ સ્ક્વેરમાં બને છે તો કે બને છે કે આવી ગયું. અને આ જે ડોટ છે એ ડોટ વાળો આવી ગયું. તો ત્રણેય ઘરમાંથી એક થઈ ગયું. જો તો ડોટ, ડબલ સ્ક્વેર અને ચક્કર. તો ત્રણેય ઘરમાંથી એક એક એપ્લાય થાય છે. તો અહીંયા આન્સર શું આવશે? સી. ત્રણેય ઘરમાંથી એક એક સેટ થાય છે. કમ્પ્લીટ મગજમાં. હવે જો તો ડી માં. તો ડી માં શું કરશું? એક ચક્કર, એક ડાર્ક અને એક બ્લેન્ક. ચક્કર, ડાર્ક અને બ્લેન્ક. ચેક કરો જોઈ. જો ચક્કર છે તો એનો મતલબ કે અહીંયા થઈ ગયું એપ્લાય. ચક્કર છે, આ ચક્કર તો આ એક ઘરમાંથી આવી ગયું. અચ્છા બ્લેન્ક છે ડાર્ક. તો આ ડાર્ક છે ડાર્ક આવી ગયું. જો તો અહીંયા આ ચક્કર છે ક્યાંથી આવ્યું? તો કે અહીંયા. ડાર્ક છે તો કે આ બીજા ઘરમાંથી. અને બ્લેન્ક છે આમાંથી. તો તમને એમ થાય કે પછી આ બ્લેન્ક ન હોઈ શકે. નહીં, બ્લેન્ક એટલે બ્લેન્ક. તો આ બ્લેન્ક બી લઈ શકે અને આ બ્લેન્ક બી સેટ થાય છે. બરોબર? ક્લિયર મગજમાં? બ્લેન્ક એટલે બ્લેન્ક. તો એનો મતલબ શું થઈ ગયો? કે આ બ્લેન્ક, ડાર્ક અને ચક્કર. જો ત્રણેય ઘરમાંથી એક થાય છે. બ્લેન્ક, ડાર્ક અને ચક્કર. ત્રણેય ઘરમાંથી એક તો ત્રણેય એપ્લાય થાય.
તો કે ઓકે ત્રણેય ઘરમાંથી એક છે તો ડીબી એપ્લાય થશે એટલે બી સી અને ડી ત્રણેય લાગુ પડે છે એટલે કયો આન્સર આવશે જો તો આમાં ડ આન્સર ક્લિયર તો આપણો અહીં આન્સર ડ આવશે સેટ થઈ ગયો કમ્પ્લીટ છે મગજમાં બી સી અને ડી આવડ્યું છે ને ઈઝી છે ને એકદમ ઈઝી પોઈન્ટ છે કઈ નથી કરવાનું એક છોડીને એક ત્રણ ઘર બનાવવાના અને ત્રણેય ઘરમાંથી એક એક જણાવવાનું છે ક્લિયર ચલો એકદમ એક જ ટ્રીક છે બધા અખરામાં ગમે તે ક્વેશ્ચન હશે એમાં સોલ્વ થઈ જશે જો હવે આ ટાઈપની સિચ્યુએશન છે તો આપણે શું કીધું કે જો આને તળિયું લેશું તો આ ત્રણેય સાઈડો બનશે આ સાઈડ બનશે અને આનું ટોપ બનશે આને તળિયું લેશું તો આ ટોપ બનશે અને આ એક સાઈડ બનશે અને બાકીની ત્રણ સાઈડ આ બનશે ક્લિયર પણ આપણે એવું બધું નહીં વિચારવાનું આપણે શું વિચારવાનું છે કે એક છોડીને એક સામસામી થાય એક છોડીને એક એ શું આવે સામસામી આવે તો સૌથી પહેલા આપણે ત્રણ ઘર બનાવીએ જો જોઈએ તો પહેલું ઘર ઠીક છે આપણે ત્રણ ઘર બનાવશું તો ત્રણેય ઘરમાંથી એક એક જણ સેટ થવો જોઈએ તો બોલો પહેલું ઘર શું બનાવશું તો કે ઇક્વલ ટુ ની સામે ડાર્ક થઈ ગયું પહેલું ઘર ઇક્વલ ટુ ની સામે ડાર્ક તો અહીંયા આપણે ઇક્વલ ટુ રાખીએ આ ઇક્વલ ટુ છે નિશાની ઇક્વલ ટુ અને એની સામે ડાર્ક તો જો હવે આ ડાર્ક આવી ગયું ક્લિયર તો ભાઈ શું થઈ ગયું ઇક્વલ ટુ ની સામે ડાર્ક ઇક્વલ ટુ સામે ડાર્ક થઈ ગયું પહેલું ઘર બીજું ઘર જો તો અહીંયા આ શું બનાવે છે ચક્કર ની સામે બ્લેક તો કે આ ચક્કર અને એની સામે આ બ્લેક થઈ ગયું ચક્કર ની સામે બ્લેક બીજું ઘર ઇક્વલ ટુ ની સામે ડાર્ક પહેલું ઘર ચક્કર ની સામે બ્લેક બીજું ઘર અને ત્રીજું ઘર જો તો આ વચ્ચેના બંને તો કે આ જે સ્ક્વેર છે એની સામે બ્લેક તો સ્ક્વેર ની સામે બ્લેક આ સ્ક્વેર ની સામે આ બ્લેક પતી ગયું આ ત્રણ ઘર બની ગયા જો આ બે ઘર સામસામે એક ઘર બની ગયું વચ્ચેનું આ બે બની ગયા અને વચ્ચેના બ્લેક ની સામે સ્ક્વેર ની સામે બ્લેક ત્રણ ઘર બની ગયા ત્રણેય ઘરમાંથી એક એક જણ જ આમંત્રણ આપવાનું એટલે એક એક જણ સેટ થવું જોઈએ ત્રણમાંથી જો એકમાંથી બે આવી જાય તો ચાલે નહીં ક્લિયર કેમ કે એકમાંથી બે આવશે એનો મતલબ કે બીજું એક એવું હશે જેમાંથી કોઈ નહીં હોય ઓકે જો ચેક કરો પહેલા એ ઓપ્શન થાય છે ચેક કરો જો એ ઓપ્શન જોજો એ ઓપ્શનમાં તો અહીંયા શું બને છે તો કે પહેલા ઇક્વલ ટુ બોલો પહેલા ઘરમાંથી આવી ગયું ચાલે જો તો ઇક્વલ ટુ છે પહેલા ઘરમાંથી ઇક્વલ ટુ સેટ થઈ ગયા છે તો કે ચાલે અચ્છા પછી સ્ક્વેર છે તો કે ચાલે અને પછી ચક્કર છે તો ઇક્વલ ટુ ચક્કર અને સ્ક્વેર જો ત્રણેય ઘરમાંથી એક છે ઇક્વલ ટુ છે ચક્કર છે સ્ક્વેર છે ત્રણેય ઘરમાંથી જો આ પહેલા જે ત્રણ છે ને એ જ આપ્યા છે પહેલા ઘરમાં ત્રણેય ઘરમાંથી એક સેટ થઈ ગયું એ ઓપ્શન તો કે ઓકે એ થઈ ગયું તો એ ટીક માર દીધું એ થઈ ગયું ક્લિયર છે હવે જો બી માં ચેક કરો જો તો બી માં હો જોઈએ બોલો શું થાય છે બી માં તો કે બે બ્લેન્ક અને ડાર્ક અચ્છા બે બ્લેન્ક જો પાછળના બે બ્લેન્ક છે તો આગળનામાં આ ત્રણ થયા તો પાછળમાં આ ત્રણ થયા એક ડાર્ક અને બે બ્લેન્ક એક ડાર્ક અને બે બ્લેન્ક જો તો એ ત્રણે એક આ અને એક આ ત્રણેય ઘરમાંથી એક સેટ થાય જો આ બેનું ત્રણેયમાંથી એક બને છે તો કે આ વસ્તુ સેટ થઈ ગઈ એટલે આપણો આન્સર શું થઈ ગયો બીબી બને છે જો ત્રણેય ઘરમાંથી એક ડાર્ક અને બે બ્લેન્ક કમ્પ્લીટ તો કે ઓકે સેટ થઈ ગયું જો તો અહીંયા તો કે બી બની ગયું ચેક કરો સી માંથી તો સી માંથી તમે વિચારો કે પહેલા ઘરમાંથી તો કોઈ છે જ નહીં જોઈને જ ખબર પડે છે જો તો અહીંયા સી ઓપ્શનમાં જે સી ડાયાગ્રામ બંધ થાય છે એમાં જો તો પહેલા ઘરમાંથી તો કોઈ છે જ નહીં તો એનો મતલબ કે એપ્લાય થશે નહીં ડી માં ચેક કરો ડી ની અંદર જો એક જ ઘરમાંથી બે આવી ગયા છે ઇક્વલ ટુ બી છે અને શું છે ડાર્ક છે ઇક્વલ ટુ ડાર્ક છે એક જ ઘરમાંથી બે આવી ગયા જો ઇક્વલ ટુ ડાર્ક ચાલે ના ચાલે કમ્પ્લીટ
તો આપણો કયો ચાલશે A અને B બંને ચાલશે તો A અને B વાળો ઓપ્શન કયું છે બ તો આપણે બ ઓપ્શન ટીક માર દો A અને B જો છે A અને B એપ્લાય આઈડિયા આવશે A અને B બંને એપ્લાય થશે ને કમ્પ્લીટ છે તો આ વસ્તુ સેટ થઈ ગઈ ક્લિયર ફાઇન હવે આ ટાઈપનું છે તો આની અંદર શું બનશે કે આ જે છે ને તળિયું છે સમજો શું કહું છું આ જે ભાગ છે તળિયું છે આ ચારે ચાર સાઈડો છે આ બોટમનો ભાગ છે 1 2 3 ને 4 આ ચારે ચાર સાઈડો છે અને આ જે સાઈડના ઉપરના જે ત્રિકોણ છે એ ચારે ત્રિકોણ ભેગા કરો એટલે શું થઈ જશે એક સ્ક્વેર બની જશે આ જે છે ને ચારે ચાર ત્રિકોણ એને ભેગા કરી શું બની જશે એક સ્ક્વેર બની જશે તો આ તળિયું આ ચારે ચાર સાઈડો અને આ ચારે ભેગા કરવું એટલે સ્ક્વેર બની ગયો જો કેવી રીતે તો કે સૌથી પહેલા આપણે ત્રણ ઘર બનાવશું પહેલું ઘર બીજું ઘર અને ત્રીજું ઘર ક્લિયર તો ત્રણ ઘર બનાવવાના છે તો પહેલું બીજું અને ત્રીજું તો શું વિચારશો પહેલા સૌથી પહેલા જો તો કે આ જે વચ્ચોવચ્ચનું જે છે પહેલા આ બનાવી લઈએ ચક્કરની સામે બ્લેન્ક તો ચલો ચક્કરની સામે બ્લેન્ક આ ચક્કરની સામે શું આવ્યું આ વચ્ચે બ્લેન્ક આવ્યું ચક્કરની સામે બ્લેન્ક આવી ગયું બીજું બ્લેન્કની સામે ઇક્વલ ટુ આવી ગયું તો જો તો અહીંયા શું કરશું આ બ્લેન્ક છે બ્લેન્કની સામે ઇક્વલ ટુ એટલે કા ઠીક છે બ્લેન્કની સામે ઇક્વલ ટુ હોય છે ક્લિયર મગજમાં સેટ થાય છે જો તો અહીંયા બ્લેન્કની સામે ઇક્વલ ટુ આ બ્લેન્ક તેની સામે ઇક્વલ ટુ છે અને હવે અથવા તો તમે અહીંયા બ્લેન્ક રાખો આ જ વસ્તુ માન લો કે અહીંયા ઇક્વલ ટુ લઈએ અને અહીંયા બ્લેન્ક રાખીએ તો કઈ ફરક નહીં પડતો વસ્તુ એ જ તમારી છે આ બ્લેન્કની સામે ખાલી ચક્કરની સામે ખાલી ઇક્વલ ટુ ની સામે ખાલી અને ત્રીજું ઘર વચ્ચે જે છે આ વચ્ચેનું એ બ્લેન્ક અને એની સામે આ ચારે ચાર ભેગા થશે તો આ ચારે ચાર ભેગા થશે શું બનશે x સ્ક્વેર તો જો આ વસ્તુ આ બને છે ચારે ચાર ક્લિયર જો આ વસ્તુ બને છે જો તો આઈડિયા આવી ગયો તમને મગજમાં સેટ થાય છે જો હવે એક આ જે ટ્રાયેંગલ છે તો આ ટ્રાયેંગલ તો એક આ ટ્રાયેંગલ અને આ ટ્રાયેંગલ છે જો તો આ બંને ચારે ચાર ભેગા થઈ જશે શું બની જશે એક આ ટાઈપનો શેપ બની જશે જો આ તળિયું આ ચારે ચાર સાઈડ અને આ એના ટોપમાં ભેગા કરો એટલે આ સિચ્યુએશન બની જાય તો આ બ્લેન્ક છે તો આ બ્લેન્ક આવ્યું આ બ્લેન્ક છે તો આ બ્લેન્ક આવ્યું પણ આ બંને ડાર્ક છે તો ડાર્ક સેટ થઈ ગયા છે ક્લિયર છે મગજમાં આઈડિયા આવી ગયો તમને જોવો જોઈએ ફાઇન અને એ જે ચારે ચાર ભેગા થાય એ ટોપ થઈ ગયું તો એની સામે શું આવશે બોટમ એટલે બ્લેક તો આ ટાઈપનું સિચ્યુએશન બની ચક્કરની સામે બ્લેક ઇક્વલ ટુ ની સામે બ્લેક અને આ ચારે ચાર ભેગા થાય એટલે આ આવી ગયું બરાબર છે એની સામે શું આવશે વચ્ચેનું એટલે બ્લેક ક્લિયર ચલો પેલો જુઓ સૌથી પહેલા જો તો એ ઓપ્શન ત્રણે ત્રણ બ્લેન્ક શક્ય બને જો ત્રણે ત્રણ બ્લેન્ક છે ત્રણે ત્રણ બ્લેન્ક જો શક્ય બને છે ને બની ગયા તો એનો મતલબ શું થઈ ગયો કે એ એપ્લાય થાય ત્રણે ત્રણ બ્લેન્ક આ બ્લેન્ક જો છે ત્રણે ત્રણ બ્લેન્ક થઈ ગયા જો જોઈ તો કે સેટ થઈ ગયું બી ચેક કરો તો બી તો એક ચક્કર પછી આ જે બ્લેક એન્ડ વ્હાઇટ આપ્યું છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ટાઈપનું અને એક બ્લેક તો જો એક આ ઘરમાંથી સેટ થઈ ગયું જો અહીંયા આ બને છે કઈ બને છે અહીંયા તો કે ચક્કર બની ગયું અહીંયા પછી બ્લેક એન્ડ વ્હાઇટ જો તો એક અહીંથી બને છે જો તો અહીંયા જગ્યા ઉપર તો બ્લેક એન્ડ વ્હાઇટ આ ચક્કર બની ગયો આ બ્લેક એન્ડ બની ગયો અને આ બ્લેક લીધું આ વચ્ચે વાળું કમ્પ્લીટ તો આ વચ્ચે વાળું બ્લેક લીધું આ બ્લેક આ ચક્કર અને બ્લેક એન્ડ વ્હાઇટ પછી તમે એવું ન વિચારો કે આ બ્લેક હશે કે આ બ્લેક હશે બ્લેક એટલે બ્લેક પછી એમાં આ હોય કે આ હોય એટલે આ જોઈ શકે એ પ્રમાણે સેટ કરવાનું છે આપણે તો કે ચક્કર બ્લેક એન્ડ વ્હાઇટ
અને બ્લેન્ક. તો ત્રણેય ઘરમાંથી એક સેટ થાય. જો તો આમાં એકમાંથી થઈ ગયો ત્રણેય ઘરમાંથી એક. તો કે ઓકે ડન. એટલે આ બી બી એપ્લાય થઈ ગયું. બોલો એ અને બી બંને એપ્લાય થઈ ગયું. તો એ અને બી બંને એપ્લાય થઈ ગયું એટલે કાં તો પહેલો ઓપ્શન છે અને કાં તો આ તો આવડત નથી કેમ કે જો એ અને ડી છે તો આ ઓપ્શન સેટ ન થાય, આ બી અને સી સેટ ન થાય. તો એનો મતલબ કે આ બે ઓપ્શન તો વગર વિચાર નીકળી ગયા. તો કાં તો એ અને બી આવશે ને કાં તો સી અને ડી બી આવશે. ક્લિયર? ચેક કરી જુઓ એમ. હવે તમે આને એક્ચ્યુઅલમાં જો બંધ કરો અને બંધ કર્યા પછી આ વિચાર બેસશો ને તો તમને વાર લાગશે અને કન્ફ્યુઝ થશો. આઈડિયા આવશે? જુઓ હવે સી જુઓ. એક લાઇનિંગ એટલે ઇક્વલ ટુ અને બાકી બે બ્લેન્ક. તો એક ઇક્વલ ટુ આ વચ્ચે વાળું એટલે એક આ ઘરમાંથી એક આવ્યું આ ઇક્વલ ટુ અને બાકીના બે બ્લેન્ક એટલે આ બ્લેન્ક આવ્યું અને એક આ બ્લેન્ક. બે બ્લેન્ક આ બંને બ્લેન્ક આવ્યા તો આ બે બ્લેન્ક અને ઇક્વલ ટુ ત્રણેય ઘરમાંથી એક એક. તો કે ઓકે ડન. તો એનો મતલબ કે આ સી બી લાઈન લાગુ પડે. હવે સી લાગુ પડે એટલે એ બી અને સી ત્રણેય લાગુ પડે એટલે એક જ ઓપ્શન છે ડ. ટીક મારી દીધું કેમ કે પાછળ ડી બી લાગુ પડતું હશે કેમ કે એ બી સી ત્રણેય વાળું તો કે છે જ નહીં. તો ચલો છતાં ચેક કરી ડી કમ્પ્લીટ. તો જો તો અહીંયા એક બ્લેક એક ઇક્વલ ટુ અને બ્લેક એન્ડ વ્હાઈટ. તો આ ઇક્વલ ટુ આ બ્લેક એન્ડ વ્હાઈટ અને આ બ્લેક ઇક્વલ ટુ બ્લેક એન્ડ વ્હાઈટ અને બ્લેક ત્રણેય ઘરમાંથી એક એક. ઓકે ડન. તો અહીંયા ત્રીવી લાગી પડી ગયું એટલે ચારે ચાર એપ્લાય થાય છે. વિચારો તમે ખાલી એમને બંધ કરીને વિચારશો કે આ પડે છે રદ થાય છે કે આ નથી થતું તો વિચાર કરશો તો વાર લાગશે. પણ કઈ જ નથી કરવાનું, ખાલી ત્રણ ઘર બનાવવાના છે આટલું જ કરવાનું અને જોઈ લેવાનું કે કયો એપ્લાય થાય છે. જો ત્રણેય ઘરમાંથી એક એક જણ આવવા જોઈએ તો અહીંયા ચારે ચાર એવા છે કે ત્રણેય ઘરમાંથી એક આવે એટલે આપણો ઓપ્શન શું આવશે? જવાબ અહીંયા ડ. કમ્પ્લીટ છે? ફાઇન. ચલો પછીનો ક્વેશ્ચન જોઈએ. આ ચાર ચાર શું છે? સાઈડ છે. આ તળિયું લઈએ તો આ ટોપ લેવાનું, આ ટોપ લઈએ તો આ તળિયું લેવાનું અને આ ચારે ચાર સાઈડો ચેક કરો. જો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? ત્રણ ઘર બનાવવાના છે. પહેલું ઘર બસ આટલું. આ વસ્તુ તો તમારા પેપરમાં આપેલી જ હશે. સમજો આ જે વસ્તુ છે કે આ ડાયાગ્રામ છે કે આ પ્રમાણે છે કે આમાંથી ચારમાંથી કોઈ પ્લસ પેપરમાં આપેલું જ હોય છે. તો આપણે શું કરવાનું છે? ખાલી ફક્ત ને ફક્ત અંદર સાઈડમાં જગ્યા હોય નાની જગ્યામાં ત્રણ નાના ચક્કર કરીને બનાવી દેવાના સ્ક્વેર કરીને ત્રણ ઘર અને જે એપ્લાય થતું હોય ટીક મારી દેવાનું. ત્રીજું જો પહેલો ઘર શું થશે અહીંયા? તો કે અહીંયા સ્ક્વેર છે બરાબર છે એટલે એક્ચ્યુઅલી શું થાય? ચતુષ્કોણ છે. તો અહીંયા ચતુષ્કોણની સામે ડબલ ચક્કર છે. જો ડાયમંડ શેપ આપેલો છે એક્ચ્યુઅલમાં. તો ડાયમંડ શેપ આપેલો છે ઉપર અને એની સામે શું છે? ડબલ સ્ક્વેર છે. તો કે ડબલ સ્ક્વેર. ચતુષ્કોણમાં થોડું ત્રાસું હોય પણ આ બધું જ સરખું છે એટલે અહીંયા સ્ક્વેર છે એક્ચ્યુઅલમાં પણ સ્ક્વેર પણ ઊભો સ્ક્વેર છે એટલે ડાયમંડ શેપમાં છે. આ ઊભો સ્ક્વેર તો સ્ક્વેર એની સામે ડબલ ચક્કર. આની એક છોડીને એક સામ સામે આવે, એક છોડીને એક સામ સામે. અચ્છા ડોટ ની સામે શું આવે? બ્લેન્ક. તો કે આ ડોટ. ડોટ ની સામે બ્લેન્ક થઈ ગયું. ડોટ ની સામે બ્લેન્ક. તો અહીંયા આની સામે આ પહેલું ઘર, બીજું ઘર એક છોડીને એટલે ડોટ ની સામે બ્લેન્ક, આ બીજું ઘર અને ત્રીજું ઘર બ્લેન્ક ની સામે ડાર્ક. જો બ્લેન્ક ની સામે ડાર્ક આ ત્રીજું ઘર છે. ક્લિયર? તો આપણે અહીંયા ડાર્ક બનાવી દઈશું. અહીંયા બોલો ક્લિયર? તો આ બ્લેક ની સામે ડાર્ક. તો અહીંયા આની સામે આ, આની સામે આ, આની સામે આ ત્રણ ઘર બનાવ્યા. તો ત્રણેય ઘરમાંથી એક એક જણને આમાં ત્રણ પણ એટલે એક એક જ એપ્લાય થવું જોઈએ. જો તો પહેલું જો તો એક બ્લેક, એક ડોટ અને અહીંયા સ્ક્વેર. તો અહીંયા સ્ક્વેર, આ ડોટ અને બ્લેક. જો તો ત્રણે એપ્લાય થાય છે. જો તો અહીં ત્રણે આ એક આ એપ્લાય થાય ને એક આ જો ત્રણે ત્રણ. તો આ ત્રણે ત્રણ એપ્લાય થાય એટલે શું થશે? તો કે એ બનશે. એ બની ગયું. ઠીક છે? હવે જો બી. બી જો જોઈએ એક ડબલ ચક્કર અને એક સ્ક્વેર.
તો ડબલ ચક્કર અને સ્ક્વેર તો ભાઈ એકમાં જ આવી ગયા. જો તો એક જ ઘરમાંથી બે આવે. જો તો અહીંયા ડબલ ચક્કર બી છે અને સ્ક્વેર બી છે. એક જ ઘરમાંથી બે આવે તો લાગુ પડે ખરા? આ જે એ બી ઓપ્શન છે એપ્લાય થાય બી? તો કે ન થાય, કેમ કે એક જ ઘરમાંથી બે આવ્યા એટલે લાગુ પડશે નહીં. તો એનો મતલબ શું થઈ ગયો કે આ ન આવે, બી ન આવે. સી ચેક કરો તો સી ની અંદર જો તો બે બ્લેન્ક અને એક ડોટ. તો બે બ્લેન્ક અને ડોટ નો મતલબ કે પેલા ઘરમાંથી તો કોઈ છે જ નહીં. જો આ ઘરમાંથી કોણ છે? બે બ્લેન્ક લીધો. ચલો બે બ્લેન્ક એટલે આ બ્લેન્ક. માન લો કે આ ડોટ લીધો છે, તો ડોટ લીધો એટલે આ ડોટ લીધો છે, બરાબર? તો ડોટ લીધો, હવે એનો મતલબ કે બ્લેન્ક એક જ બ્લેન્ક લેવો પડશે કા? તો બીજો બ્લેન્ક લેશું એટલે એક જ ઘરમાંથી બે આવશે. અહીંયા એક ડોટ અને એક બ્લેન્ક લીધો એટલે અને બીજો બ્લેન્ક લઈશ એટલે એક જ ઘરમાંથી બે આવશે એટલે સી એપ્લાય થશે નહીં. તો ક્યાં લાગુ નહીં પડે. હવે ચેક કરો ડી. જો ડી માં ડબલ ચક્કર, બ્લેક અને ડાર્ક. તો જો ડબલ ચક્કર એટલે આ થઈ ગયું, તો ક્યાં એપ્લાય થશે? આ પહેલું, ઠીક છે. ડબલ ચક્કર અહીં આવી ગયું, પછી એમ બ્લેક છે એટલે આ એપ્લાય થઈ ગયું બ્લેક. જો તો બ્લેક, ડબલ ચક્કર, બ્લેક અને ડાર્ક, તો આ એપ્લાય થઈ ગયું. તો ડબલ ચક્કર છે, બ્લેક છે અને ડાર્ક છે એટલે ત્રણેય ઘરમાંથી એક આવી ગયા તો કે એપ્લાય થશે. તો એનો મતલબ કે ડી લાગુ પડશે. આઈડિયા આવશે શું કહું છું? એ ડી એપ્લાય થશે અહીંયા. તો અહીં શું થઈ ગયું કે એ અને ડી બંને એપ્લાય થાય. તો આપણો આન્સર શું આવે? ક. કમ્પ્લીટ એ અને ડી એપ્લાય થશે. આઈડિયા આવશે મગજમાં? ક્લિયર છે ને? એકદમ ઈઝી. આપણે એવું છે ને એકદમ કંઈ જ નથી કરવાનું, ફક્ત ને ફક્ત ત્રણ ઘર બનાવવાના. ત્રણેય ઘરમાંથી એક એક જણ સેટ થઈ જાય એ આપણે ટીક મારી દેવાનું. એક જ સારી અને સરળ ટ્રીક, એકદમ ઈઝી ટ્રીક છે. તો છે ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય અને કોઈ દિવસ ક્યારે તમારો ક્વેશ્ચન કોઈ દિવસ ખોટો પડશે નહીં. ચલો પછીનો ક્વેશ્ચન. હવે જો અહીંયા આ ત્રણે ત્રણ શું થાય છે? અહીંયા આ ત્રણે ત્રણ સાઈડો છે અને આ બેઝ, તો આ ટોપ, આ ટોપ, તો આ બેઝ. તો જો ત્રણ ઘર બનાવશું. ક્લિયર છે? ચાર નંબરની સામે 5 નંબર આવે. 4 ની સામે 5, એક છોડીને એક સામ સામે. 4 નંબરની સામે 5 નંબર, 3 નંબરની સામે 1 નંબર, 3 નંબરની સામે 1 નંબર. ઠીક છે? અને 2 નંબરની સામે 6 નંબર. બોલો 2 નંબરની સામે 6 નંબર, એક છોડીને એક સામ સામે. એક છોડીને એક સામ સામે એટલે 4 ની સામે 5, 3 ની સામે 1 અને 2 ની સામે 6. પતી ગયું. ત્રણેય ઘરમાંથી એક એક જણ સેટ થવું જોઈએ. પહેલો ઓપ્શન 2 અને 5. તો 2, 5 અને 6. જો એક જ ઘરમાંથી બે આવ્યા 6, 2 અને 6. એક જ ઘરમાંથી બે આવ્યા. જો 2 અને 6 બંને સાથે એક ઘરમાંથી બે ચાલે? ના ચાલે. તો એનો મતલબ શું થઈ ગયો કે એ ઓપ્શન નીકળી ગયો. આઈડિયા આવશે શું કહું છું? અચ્છા બી જુઓ. 6, 3 ને 1. તો 3 અને 1 જો એક જ ઘરમાંથી બે આવ્યા. 3 અને 1 જો છે એક જ ઘરમાંથી બે આવ્યા. તો આ બી ઓપ્શનમાં 3 આવે છે તો 1 આવે છે, 1 આવે છે 3 આવે છે. એક જ ઘરમાંથી બે આવે એટલે ચાલે. તો એનો મતલબ કે જે સામસામી છે એ બાજુમાં આવી ગયા એટલે સેટઅપ થાય? ના સેટઅપ થાય. જે સામસામી આવે એ બાજુમાં આવે નહીં. બી નીકળી ગયું. સી ઓપ્શન જો 2, 3 અને 5. તો 2, 3 અને 5 જો જોઈએ તો કે આ ઘરમાંથી બે આવ્યો, આ બે આવી ગયો. પછી બીજો ઓપ્શન જે 3 છે આ ઘરમાંથી 3 આવી ગયો છે અને એક આમાંથી 5 આવ્યો. જો તો અહીંયા 5 તો કે 2, 3, 5 ચાલે. ત્રણેય ઘરમાંથી એક એક. તો કે કમ્પ્લીટ આ સેટ થઈ ગયું. ટીક મારતો જો છે એકદમ ઈઝી. તો 2, 3 અને 5 સેટ થઈ ગયું. ત્રણેય ઘરમાંથી એક એક એટલે એપ્લાય થઈ શકે. તો કે આવી ગયું 2, 3, 5. ક્લિયર છે? ડી ઓપ્શન જો 1, 5 અને 6. તો જો આમાં 1, 5 અને 6. 1, 5 અને 6. 1 એ છે અને 5 એ છે અને 6 છે એટલે જો ત્રણેય ઘરમાંથી એક. આ ત્રણેય ઘરમાંથી એક સેટ થઈ ગયું. જો તો અહીંયા જો 1, 5, 6. 5, 1, 6 છે. અહીંયા 5 છે, 1 છે અને 6 છે. ત્રણેય ઘરમાંથી એક એક. તો કે બસ બરાબર છે, એપ્લાય થઈ ગયો. એટલે સી અને ડી બંને લાગુ પડે. તો અહીંયા સી અને ડી બંને એપ્લાય થાય છે એટલે આપણો આન્સર શું આવશે? અહીંયા ડ. સી અને ડી. ક્લિયર છે? આઈડિયા આવી ગયો ને આ બધાને? ફાઇન.
એટલે નંબર આપેલા હોય, ડિઝાઇનો આપેલો હોય, કોઈ પણ આપેલું હોય, લોજિક આ જ વાપરવાનું છે. 3 ઘર બનાવવાના અને ત્રણેય ઘરમાંથી એક એક જણ એપ્લાય થાય, એક એક લાગુ પડવું જોઈએ આકૃતિ અથવા નંબર કે જે છે. ક્લિયર? ચલો પછીનો ક્વેશ્ચન. હવે જો એક છોડીને એક ઘર બનાવશું આપણે, તો આને તળિયું લેશું, બરાબર છે? તો શું બનશે અહીંયા? તો કે આ ટોપ બનશે. આ તળિયું તો આ ટોપ બનશે, આ તળે સાઈડ ઓર એક આ સાઈડ બનશે. પણ આપણે એ બધું ગણતરીમાં પડશો, વિચારશો ને વિચારી પછી સોલ્વ કરશો તો મેં કીધું ને અમને વાર લાગશે. તો એના કરતાં ઈઝી તમને કઈ રીતે સમજાય? મેં 3 ઘર બનાવવાના. અહીંયા અમુક જે બારી જે ટ્રીકો છે રીઝનિંગ અને મેથ્સની, તો અહીંયા 60% ટ્રીકો એવી છે તમને કે કદાચ કોઈ બુક્સમાં કે કોઈ સંદર્ભમાં જોવા નહીં મળે, જે અમે ખુદ કન્સેપ્ટોને ક્લિયર કરેલા હોય, તો એના રિલેટેડ ટ્રીકો તમને ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરતી હોય. ચલો પહેલું ઘર આપણે વિચારીએ, બીજું ઘર. ત્રીજું ઘર. જો 3 ઘર કરવાના છે તો ત્રણેય ઘરમાંથી શું થાય? એક એક સેટ કરવાનું. તો પહેલા સૌથી પહેલા ત્રિકોણની સામે શું આવે? ચક્કર. તો ત્રિકોણ એની સામે ચક્કર આવે. ત્રિકોણની સામે ચક્કર છે, આ પહેલું ઘર. બીજું ઘર શું આવે? જુઓ તો અહીંયા બ્લેન્કની સામે ડાર્ક. તો આ બ્લેન્કની સામે ડાર્ક, ડાર્ક સ્ક્વેર. ક્લિયર છે? હવે જુઓ તો અહીંયા પહેલું ઘર ત્રિકોણની સામે ચક્કર, બ્લેન્કની સામે, તો આ બ્લેન્ક છે, બ્લેન્કની સામે તો કે અહીંયા સ્ક્વેર, ડાર્ક સ્ક્વેર, અને વચ્ચેના સામસામે એટલે આ બ્લેન્કની સામે પ્લસ, તો આ બ્લેન્કની સામે પ્લસ. કમ્પ્લીટ? તો બસ આ વસ્તુ આપણે વિચારવાની છે. જો હવે તો કે શું કરશું? તો સૌથી પહેલા અહીંયા ત્રિકોણની સામે ચક્કર, આ પહેલું ઘર. બીજું ઘર શું થઈ ગયું? બ્લેન્કની સામે સ્ક્વેર, ડાર્ક સ્ક્વેર. બીજું ઘર, ત્રીજું ઘર આ બ્લેન્કની સામે પ્લસ, બ્લેન્કની સામે પ્લસ. 3 ઘર બને, ત્રણેય ઘરમાંથી એક એક જણ લાગુ પડવું જોઈએ. જો તો પેલું ત્રિકોણ અને ચક્કર, તો એક જ ઘરમાંથી બે આવે. જો ત્રિકોણ ને ચક્કર, બોલો સેટ થાય? ના સેટ થાય. ત્રિકોણ બી છે, ચક્કર બી છે, એક જ ઘરમાંથી બે સેટ થશે, નહીં સેટ થાય તો કે પહેલો ઓપ્શન નીકળી ગયો. બી ઓપ્શન જો ચક્કર પ્લસ અને સ્ક્વેર, ત્રણેય ઘરમાંથી એક. જો આમાં થાય છે, એક આમાંથી બને છે, એક આમાંથી બને છે અને આમાંથી બને. જો ત્રણેય ઘરમાંથી એક. આ મગજમાં સેટ થાય છે, એક આમાંથી, એક આમાંથી અને એક આમાંથી. જો ચક્કર છે, ડાર્ક સ્ક્વેર બી છે અને પ્લસ બી છે, ત્રણેય ઘરમાંથી એક એક. તો આપણે બી એપ્લાય થશે એટલે બી લાગુ પડે. આઈડિયા આવી ગયો? ફાઇન. જો સી માં જુઓ તો બે બ્લેન્ક અને એક ચક્કર. જો બે બ્લેન્ક એટલે લાગુ પડે, એક આ લાગુ પડશે, એક આ લાગુ પડશે અને એક ચક્કર એટલે આ લાગુ પડશે. બે બ્લેન્ક અને એક ચક્કર, ત્રણેય ઘરમાંથી એક. તો એનો મતલબ કે સી એપ્લાય થશે. જો બે બ્લેન્ક અને એક ચક્કર, બે બ્લેન્ક, આ બે બ્લેન્ક અને ચક્કર ઉપરનામાંથી બે બ્લેન્ક એક ચક્કર લાગુ પડી ગયું. તો કે સી એપ્લાય થઈ ગયું. તો ક્યાં લાગુ પડી ગયું છે? ક્લિયર છે? ફાઇન. તો એનો મતલબ કે એપ્લાય થઈ જાય. જો તો ડી માં જો તો એક બ્લેન્ક, એક ડાર્ક સ્ક્વેર અને એક ચક્કર. તો જો એક આ એપ્લાય થશે, એક શું થઈ ગયું? ચક્કર આવી ગયું. એક ડાર્ક સ્ક્વેર, ચક્કર, સ્ક્વેર અને બ્લેન્ક, એક આ બ્લેન્ક. જો એક આમાંથી, એક આમાંથી ને એક આમાંથી, ત્રણેય ઘરમાંથી એક એક. જોઈ ચક્કર, સ્ક્વેર અને બ્લેન્ક. તો ત્રણેય ઘરમાંથી એક આવ્યા. તો કે ડી એપ્લાય થાય. પતી. તો બી, સી અને ડી ત્રણેય ત્રણમાં એપ્લાય થાય છે. તો આપણો આન્સર શું આવશે? ડ. બી, સી અને ડી ત્રણેય ત્રણમાં એપ્લાય થાય છે. તો આપણો આન્સર અહીં ડ સેટ થઈ ગયો. તો ટીક માર દેવાનું. ક્લિયર? બી, સી અને ડી ડ આન્સર સેટ થઈ જાય છે. ત્રણેય ઘરમાંથી એક એક એપ્લાય કરવાનો છે. તો હવે અહીંયા કમ્પ્લીટ મગજમાં. તો આપણે શું કર્યું?
ખુલ્લા પાસાને બંધ કરવાની સિચ્યુએશનમાં શું કરવાનું છે એ આપણે તમને મેં સમજાવ્યું. તો જ્યારે બી આ ટાઈપના ખુલ્લા પાસાને બંધ કરવાના ક્વેશ્ચન આવે તો તમારે એક જ ટ્રીક યાદ રાખવાની છે કે 3 ઘર બનાવવાના, એક છોડીને એક. ઘર કેવી રીતે બનાવવાના છે? એક છોડીને એક. 3 ઘર બનાવવાના અને ત્રણેય ઘરમાંથી એક એક. તો ત્રણેય ઘરમાંથી એક એક આવે એટલે એનો મતલબ કે એ પાસો બંધ થાય, એમાં એપ્લાય થઈ જાય તો આ લાગુ પડે છે. કમ્પ્લીટ આઈડિયા આવશે. તો અહીંયા આપણે ખુલ્લા પાસાને જે બંધ કરવાનું હતું બરાબર છે એ બીજો ભાગ એ આપણે પૂરો કર્યો. તો હવે પછીનો જે વિડિયો છે બરાબર છે એની અંદર આપણે પાસાના કટકા કરવાનો જે ત્રીજો ભાગ છે એમાં કેવી રીતે કરવાનું એ આપણે જોશું. પણ એ જે ભાગ છે એ ક્લાસ 3 સંદર્ભમાં જનરલી ક્વેશ્ચન પૂછાતા નથી. એ ક્લાસ 1 2 અથવા તો એપીસી લેવલના ક્વેશ્ચનમાં પૂછાતો હોય છે.